ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું દાહોદમાં શિક્ષણ જગતમાં બનેલી ઘટના અંગે નિવેદન સામે આવ્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે દાહોદની ઘટના દુઃખદ અને નિંદનીય છે અને કોઈ પણ માટે સાંખી લેવાય નહીં અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું છે કે કોઈ પણ બાળકી સાથે આની ઘટના ન બને તે માટે કાર્યવાહી કરીશું અને સાથે એસએમસી કમિટી પર સક્રિય કરીશું અને સાથે આ ઘટનામાં આચાર્યને સસ્પેન્ડ કરી જેલને હવાલે કરાયો છે અને તે ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અન્ય મુદ્દે પણ માહિતી આપી હતી। જે ઘટના બની છે દુઃખદ છે, નિંદનીય છે અને અમે નિંદા કરીએ છીએ। કોઈ પણ સભ્ય સમાજ માટે આ સાખી લેવાય નહીં। જે દાહોદ જિલ્લાના આપણે સિંગવડ તાલુકો શાપરવાર પ્રી સેન્ટરની તોરણી પ્રાથમિક શાળામાં જે ઘટના બની 19 તારીખે એના પાછળ અમારું તંત્ર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને અમે સંકલનમાં હતા। ચર્ચા અને સાથે સાથે એના મૂળ સુધી પહોંચવાના પ્રયત્નો કર્યા અને જે સ્કૂલનો આચાર્ય જે છે, હવે આચાર્ય કેવો કેમ એ પણ મારા માટે પ્રશ્ન છે। આચાર્ય જે આચરણમાં મૂકીને જે વ્યક્તિ નિર્માણ, પરિવાર નિર્માણ, સમાજ નિર્માણનું, રાષ્ટ્ર નિર્માણનું જે કામ કરવાનું એ જ જો આ રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ આ કેસમાં બની છે એ દુઃખદ છે। હું આપના માધ્યમથી પરિવાર પર આવી પડેલી આફત જે છે અને સાથે સાથે દીકરીને પણ એના આત્માને શાંતિ મળે એના માટે શ્રદ્ધાંજલિ આપું છું અને કાયદેસરની કાર્યવાહી કરીને આ શિક્ષકને 24 કલાકમાં અમારા પોલીસ તંત્રે તમામ મશીન લગાવીને એના મૂળમાં જઈને કાયદેસરની કાર્યવાહી કરી જેલના હવાલે કર્યો છે અને તમામ કલમો લગાવી છે અને આવનારા સમયમાં આજે કુમળી બાળકી ઉપર જે નરાધમે જે નજર બગાડી છે એને કાયદેસરની કાર્યવાહી કરી કાયદાના પરિપ્રેક્ષમાં વહેલી તકે તાત્કાલિક સજા મળે એના માટેના પ્રયત્નો રાજ્ય સરકારના અમારા ગૃહ વિભાગના અને અમારા બધા રહેશે અને ગુજરાતના તમામ બાળકીઓ જે છે, આપણી બાળકીઓ છે, એમના પર ભવિષ્યમાં આવી જો ઘટનાને બને એના માટે પણ પ્રયત્ન અમે બધા કરીશું સાથે મળીને। આપણા શિક્ષણ વિભાગે આ બાળકોનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવાની સૂચના આપી છે। એ સૂચના આપવાની હોય જ નહીં, આ પરિવારની, વાલીની, આ બધાની જવાબદારી છે, પણ કદાચ નથી થયું તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણી જે વ્યવસ્થા છે, આપણી શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે, અન્ય સુવિધાઓ છે, ગણવેશના પૈસા છે, બીજા અન્ય સુવિધાઓ બાળકોને જે મળતી હોય છે, 70% હાજરી થયા દીકરીઓને આપણે અનાજની વ્યવસ્થા કરીએ છીએ। આ બધી નાની મોટી જે યોજનાઓ છે, સરસ્વતી સાધના, સાયકલની વ્યવસ્થા છે, આ બધી જે યોજનાઓ સરકારની છે એ આ બાળકોને મળે પણ એનું નામ આ જે આપણે કેટલીક યોજનાઓ ડીબીટીના માધ્યમથી આપણે આપીએ છીએ તો આનું નામ રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આની સાથે સંલગ્ન કરવાનો એક પ્રયાસ છે અને આ પ્રયાસથી બાળકને માત્ર આ જે શિશુવૃત્તિ માટેનું જે વ્યવસ્થા નથી, એકવાર બાળકનું નામ રેશન કાર્ડમાં દાખલ થાય તો એના પરિવારને અન્ય પણ લાભો મળવાના છે। જગ્યા અમે મહેકમ પ્રમાણે મંજૂરી મળી છે પણ જગ્યા વધારીને જ અમે આ જાહેરાત કરી છે, એટલે કોઈ એમાં નથી આ ચૂંટણી એમાં ધારાસભ્યો, સંસદ સભ્યો તો વિદ્યાર્થીઓની પાસે જતા હોય એટલે સ્વાભાવિક વસ્તુ છે, એમના વિસ્તારના વિદ્યાર્થીઓ જાય એટલે પત્ર લખતા હોય છે, એ રૂટીન બાબત છે। પણ જે કંઈ વ્યવસ્થા છે એ આપણે 11-12, 6-8 અને 1-5 જે ધોરણ 1 થી 12 સુધીની જે આપણે મહેકમ પ્રમાણે તબક્કાવાર આપણે એની જાહેરાત આપીને ડિસેમ્બર સુધી આ બધી જ પ્રક્રિયા આપણે પૂરી કરવાની છે અને 14,700 જેટલી જગ્યાઓ તમામ આપણા ગુજરાતમાં ભરાવાની છે, એટલે યુવાનોને પણ આ બાબતે નિશ્ચિત રહેવાની જરૂર છે। ઠીક છે, કેટલાક લોકો એને પ્રમિત કરવાનું કામ કરતા હશે પણ એમાં કોઈના ભ્રમમાં ના આવે। આપણે રાજ્ય સરકારના આપણા સન્માનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સ્પષ્ટ સૂચના છે કે આપણે બી શિક્ષણ સહાયકની ભરતી રેગ્યુલર આપણે ભરવાની છે। આ વચ્ચે 1 વર્ષ ગેપ પડી, આપણે ભરી શક્યા નથી અને જ્ઞાન સહાયકની જે આપણી વ્યવસ્થા છે એ પૂરક વ્યવસ્થા છે, એ ચાલુ રહેવાની છે, એ પણ બંધ થવાની નથી। એટલે કોઈ પણ મારા યુવાનો ગુજરાતના એ ભ્રમિત ના થાય, તબક્કાવાર આપણે હાયર સેકન્ડરી, આપણે અપર પ્રાથમિક અને પ્રાથમિક અને અન્ય માધ્યમ